અને મેડિટેશન કરે તો જીવનમાં પોઝિટિવ જ દેખાય. ઓબ્વિયસલી તમે કીધું કે મેડિટેટિવ સ્ટેટમાં રહેવાથી કે તમે આજે જે સ્ટેટમાં છો, બટ આજે એક નોર્મલ માણસ છે જે 9 to 5 કામ કરે છે, રેટ રેસમાં ફસાયેલા છે, એ 10 મિનિટ અગર આવું કરે છે તો જીવનમાં અસર દેખાશે એમને? 10 મિનિટમાં ચોક્કસ અસર દેખાશે, પણ 10 મિનિટમાં અસર દેખાતા ઘણો સમય લાગી જશે. જૂના જે વૈજ્ઞાનિકો અથવા ઋષિઓ, એ લોકોએ ગટિકાનો એક એકમ આપ્યો. ગટિકા એટલે 24 મિનિટ આજના પ્રમાણમાં. એટલે 24 મિનિટ કરવું જોઈએ તો એ સબકોન્શિયસ લેવલને ભેદીને અંદર સુધી જાય. નવું ન્યુરોસાયન્સ કંઈક 19 મિનિટ કે એવું કહે છે, 17 કે 19 મિનિટ કહે છે એ લોકો. એટલે 10 મિનિટ કરતો હોય તો એને બદલે આ નવા સાયન્સ પ્રમાણે જો 15-17 મિનિટ ખેંચી શકે તો થોડી વધારે અને બેટર ઇફેક્ટ એના જીવન પર અને એની આજુબાજુવાળાના જીવન પર થાય. તમે ધ્યાન કરો છો ને ભાઈ, એમાં ખાલી તમારું જીવન નથી સુધરતું, તમારું જીવન સુધરે છે ને એમાં તમારી જોડે આસપાસના ઓફિસના પડોશીઓ અને તમારા કુટુંબના લોકો એમના જીવન સુધરે છે. શું વાત કરો? હા, કારણ કે તમે કામ ડાઉન થાઓ, તમે બેટર થાઓ, તમે પોઝિટિવ થાઓ, તો એ લોકોને કેટલી તકલીફ ઓછી થાય બચારાને. ત્યારે પછી એટલે તમે ધ્યાન કરો છો ને એ સંસારની સેવાનું કામ છે, એ તમારી સેવાનું કામ ઓછું છે. કારણ કે બીજાને ફાયદો થાય છે એમાં વધારે. તમને તો થશે કન્ફ્લિક્ટલેસનેસ ઊભી થાય. કન્ફ્લિક્ટલેસનેસ ઊભી થાય ત્યારે પછી. વાહ સર, થોડી વાર પહેલા તમે મને કીધું હતું કે ગાળો ખાતા શીખવું જોઈએ આપણે. પણ મેં છે ને, હું નાનો હતો ત્યારે એક શો જોતો હતો મિથ બસ્ટર્સ કરીને. એ શોમાં એક એક્સપેરિમેન્ટ હતી એમની. એ કે તમે ગાળો બોલો ને તો તમારું પેન રેઝિસ્ટન્સ વધે. અને એ લોકો પ્રૂવ કરેલું કે બહુ જ ફેમસ, એટલે આઈ થિંક વન ઓફ ધ પાયનિયર્સ ઓફ ડિસ્કવરી ચેનલ છે, એડમ અને જેમી હાઇનામેન. આ બંને માણસોનો શો છે મિથ બસ્ટર્સ. તો એ લોકો શું કરે, બરફવાળા પાણીમાં હાથ મૂકી રાખે. હાથ મૂકી રાખીને પછી એક જણ 40 સેકન્ડ સુધી મૂકી રાખી શકે 0 ડિગ્રી વાળા પાણીમાં. એ જ જણ એમાં હાથ 50 સેકન્ડ સુધી મૂકી રાખે અગર એને ગાળો બોલવાની છૂટ હોય તો. એટલે પેન રેઝિસ્ટન્સ 10 સેકન્ડથી વધી ગયું ને આ મેઝરેબલ. એ લોકોએ 10 અલગ અલગ એક્સપેરિમેન્ટમાં ટ્રાય કર્યું. એટલે લોકો ગાળોનું માર્કેટ કરે છે? શું કરે? ના, મારે ખાલી એ ગાળોનું માર્કેટ નથી કરતા. અને આ વસ્તુ મેં તમારા બી કોઈ કન્ટેન્ટમાં જોઈ કે પુરુષો ગાળો બોલે તો એમનું જીવન સુધરી શકે છે. ના, હું તો બિલકુલ એવું નહીં. મેં તો એમ કહ્યું હતું કે પુરુષો જે ગાળો બોલે છે એમના ગાળો બોલવાથી એમની સ્ત્રીઓને ભલે કંઈ ના બોલતી હોય પણ એમને માઠું લાગે જ છે, એમને ગમતું નથી. ભલે એ સ્ત્રીને નથી બોલતા, કોઈ બીજાને બોલે છે, ભાઈબંધને બોલે છે, કોઈ વેપારીને બોલે છે, જેને બોલે છે. એટલે ગાળો બોલવાના કારણે સ્ત્રીઓનું માઇન્ડ તમારાથી ઓફ થઈ જાય છે, એમ કહ્યું મેં તો એ વિડીયો. હા, હવે મને યાદ. તો બસ મારો પ્રશ્ન આ જ છે સર કે આ મેં એક્સપેરિમેન્ટ જોઈ હતી. મેં તમારો વિડીયો આ જોયો કે તમે ગાળો બોલશો તો સ્ત્રીઓ ઓફ થઈ જશે તમારાથી, કારણ કે સ્ત્રીઓ વધારે સોફ્ટ હોય, સેન્સિટિવ હોય. તો પછી તમારા મતે શું, આપણે ગાળો બોલવાની બંધ કરી દેવી જોઈએ અને મેન્ટલ હેલ્થ માટે વધારે સારું શું? ભાઈ જો, હું તમારે શું કરવું જોઈએ એવી કોઈ સલાહ આપતો જ નથી કે તમે ગાળો બોલો ના બોલો, એ તમારે જોવાનું છે. હું તો તમને ઢંઢોળું. મારું કામ તમને ઢંઢોળવાનું છે. હું તમને ઢંઢોળું. તમે કેટલું જાગ્યા, જાગીને તમારે ગોદડું ઓળીને પાછા સૂઈ જવું છે કે નથી સૂઈ જવું છું, મને લાફો મારીને જતા રહેવું છે, ઉઠીને કામ કરવું છે, જાગેલા રહેવું છે, શું કરવું છે તમારે નક્કી કરવું. ગાળો બોલવી જોઈએ કે નહીં એ બાબતે હું શું તમને સલાહ આપું? હું કોણ છું એવો કે તમને એમ કહું ગાળો બોલો ના બોલો? મારો એમાં કોઈ ઓપિનિયન નથી. કોઈ ઓપિનિયન જ નથી. હું તો કહું છું સાંભળો. લોકો બોલે છે એ સાંભળી લો, એનાથી ખોટું ના. કારણ કે એ જે માણસ તમને ગાળો બોલે છે અથવા તમને ખરાબ વાણી બોલે છે એ એના હૃદયનું, એના મનનું પ્રેશર બહાર કાઢી રહ્યો છે. એ પોતે એટલો બધો એગનાઇઝ છે, પોતે એટલો બધો અનરેસ્ટમાં છે. હવે એની સાથે તમે શું કન્ફ્લિક્ટ કરશો? એ ઓલરેડી ભોગવી રહ્યો છે પનિશમેન્ટ, એ ઓલરેડી ઉચાટમાં છે. એની સાથે તમે એને ખોટું લગાડો તો એ ખોટું, એને તમે સામે કઈ જવાબ આપો એ ખોટું. તો ઉશ્કેરાય. શાંતિથી સાંભળી લો. એના કહેવાથી થોડી કઈ થાય છે, કશું ના થાય. ભલે ને ગાળો બોલે. પછી મેન્ટલ પીસ માટે મારે એવી 3 વસ્તુઓ જે અવોઇડ કરવી જોઈએ. મેન્ટલ પીસ માટે બધું જ અવોઇડ કરવું જોઈએ, એબ્સોલ્યુટલી બધું જ. ખાસમાં ખાસ જોવા જઈએ તો ટેન્ડન્સીઝ ઓફ ધ માઇન્ડ, આપણા મનની જે વૃત્તિઓ છે, જેલસી, પ્રાઇડ, એંગર, લસ્ટ, ડિઝાયર્સ, આ જે સતત આપણા માઇન્ડની ઉપર હાવી થયા કરે છે અને એ જે રોલર કોસ્ટરમાં માઇન્ડને રાખે છે, એનાથી દૂર રહેવું જોઈએ. મેન્ટલ પીસ માટે
માઇન્ડથી દૂર રહેવું જોઈએ. હમ બે પ્રકારના માઇન્ડ છે. એક માઇન્ડ એવું છે કે જે ઢસડાય છે, અને એક માઇન્ડ એવું છે કે જે જુએ છે. હા આપણે કાયમ ઢસડાવાવાળા મનની સાથે જ રહીએ છીએ, જોનાર મનની સાથે રહેતા નથી. જોનાર મન જે છે, ઋષિ એટલે જોનાર, ઋષ એટલે જોવું સંસ્કૃતમાં, સિયર. એવું માઇન્ડ કે જે તમારા પોતાના માઇન્ડને, તમારા શરીરને અને એ બહારની દુનિયા સાથે શું કરે છે એ જુએ. મેટાકોગ્નિશન કહેવાય એને. નવા વિજ્ઞાન પ્રમાણે મેટાકોગ્નિશન એટલે ટુ બી એબલ ટુ સી વોટ ધ માઇન્ડ ઇઝ અપ ટુ રાધર દેન ગોઈંગ અપ ટુ વિથ ધ માઇન્ડ. આને લઈને મેં છે ને એક વસ્તુ વાંચેલી છે કે આપણા મગજમાં, અગર હું ગુંજ છું, મારા મગજમાં બે ગુંજ છે. એક જે રેપિટેટિવ કામ કરવા વાળો, કે જેને શીખવાડ્યું છે કે A to B જવાનો રસ્તો આ જ છે, A to B જાય છે, કામ કરે છે, પાછો આવે છે. પણ પછી જે બીજો ગુંજ છે ને, એ ગુંજ આળસુ ગુંજ છે. જે તમે જે મેન છે થિયરી, બરાબર છે, કે આ આળસુ, જે તમે કીધું કયું, મેટાકોગ્નિશન. તો એ મેટાકોગ્નિશન વાળો જે ગુંજ છે ને, જે પ્રોસેસીસ બનાવે છે A to B જવાનું, એ આળસુ છે, બેઠો રહ્યો છે, ખાલી જોઈ રહ્યો છે કમ્ફર્ટ ઝોન. પણ એ ઊભો થઈને અગર એ માઇન્ડને તમે વધારે આગળ લાવો છો, એનાથી તમે અગર વધારે કામ કરો છો, એ ગુંજ જોડે હું કરાવડાવું છું ને, તો હી વિલ ઓલવેઝ ફાઇન્ડ ધ શોર્ટેસ્ટ રૂટ ફોર A to B, ધ મોસ્ટ ઓપ્ટિમમ રૂટ ફોર A to B. Correct. પણ એ થાકી જશે તરત જ. એ કહે છે કે બસ મેં એકવાર બતાડી દીધું, તમે રિપીટેટિવ કરો. ટ્રેન નથી કરેલો અને એટલે એને તમે કલ્ટિવેટ કરો, ટ્રેન કરો, તો એ કામ કરી શકે. અને ફોર ધેટ મેટર ખાલી બે ગુંજ નથી. આ થિયરીમાં બે ગુંજ છે, આ જે થિયરી છે એમાં, પણ આપણા શાસ્ત્રોની અંદર 10 ગુંજ છે. રાવણ શું છે? 10 માથા એટલે શું? 10 અવાજો એક સામટા તમારી અંદર ચાલે છે. ઇવિલ શું છે? 10 અવાજો એક સામટા જેના માથામાં ચાલે છે એ ઇવિલ છે. અને રામ કોણ છે? જે એક બી અવાજ સાંભળતો નથી, રમણમાં, સતત પ્લેફુલનેસમાં, ઇન ધ મોમેન્ટ રહી અને સ્પોન્ટેનિટીમાં, સિમ્પ્લિસિટી જીવે છે. એ રામ છે. એ એક જ અવાજ છે. 10 માથાથી એક માથામાં કેવી રીતે જવાય? ધ્યાન. ઓકે, બધું ફરીને ધ્યાન. પણ ધ્યાન સાથે શ્રવણ જરૂરી છે. શ્રવણ એટલે આવી સારી વસ્તુઓ સાંભળવી, જે તમને જગાડે, ઢંઢોળે એવી વાણી સાંભળવી, સ્ક્રિપ્ચર સાંભળવા, સારી કથાઓ સાંભળવી. આપણા જે ઉપનિષદો અથવા ઝેનના જે સ્ક્રિપ્ચર્સ છે એને સમજવાનો પ્રયત્ન કરવો, જે તમને એકચ્યુઅલી ઢંઢોળે છે આ ડિલ્યુશનમાંથી. આ ડિલ્યુશન કયું? માયા એટલે મનની બનાયેલી નગરી. માયા એટલે કે આ સંસાર માયા એટલે કે તું ખોટો છું ને આ બધું ખોટું છે એવું નહીં. માયા એટલે મને જે નગરી ઊભી કરી નાખી છે, મનોરાજ્ય, જે છે નહીં ખરી રીતે, પણ તમે બધે લેબલ મારીને મને દીધું આવું છે, આવું છે, આવું છે, હું આવો છું, મારે આમ થવાનું છે, મારે આ કરવાનું છે, આ કરવાનું છે. એ જે એક સપોઝડ પિક્ચર ઊભું કરી નાખ્યું છે સુપર ઈગો, એ મનોરાજ્ય. કન્ઝ્યુમ એ નથી કરવાનું આપણે. એ નથી કરવાનું. એટલે 10 અવાજમાંથી એક અવાજ, અને એક બી અવાજ નહીં.